હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં કથિત રીતે લવ જેહાદનો ભોગ બનેલી બે છોકરીઓએ મંગળવાર કોર્ટ પરિસરમાં આવેલા શિવ મંદિરમાં લગ્ન કર્યા છે। એક અધિકારીએ આ માહિતી આપતા કહ્યું છે કે આશા અને જ્યોતિ નામની છોકરીઓએ વકીલ દિવાકર વર્મા અને અન્ય ઘણા લોકોની હાજરીમાં મંદિરમાં માળા પહેરાવીને લગ્ન કર્યા હતા। આ એડવોકેટ દિવાકર વર્માએ જણાવ્યું હતું કે આશા અને જ્યોતિ નામની બે છોકરીઓ બદાયુ કોર્ટ પરિસરમાં આવેલા તેમના ચેમ્બરમાં પહોંચી અને એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આ વર્માએ કહ્યું હતું કે તેમણે બંને છોકરીઓને કહ્યું હતું કે તમે કાયદેસર રીતે લગ્ન કરી શકતા નથી કારણ કે તેઓ એક જ લિંગના છે। ત્યારબાદ બંને છોકરીઓએ કલેક્ટર કચેરીના શિવ મંદિરમાં માળા અર્પણ કરીને એકબીજા સાથે લગ્ન કર્યા હતા। લવ જેહાદનો ભોગ બન્યા હવે સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી તો લવ જેહાદનો ભોગ બનેલી આશાએ દાવો કર્યો હતો કે બે મુસ્લિમ છોકરાઓએ નામ બદલીને પ્રેમનું નાટક કર્યું અને બાદમાં તેમની સાથે છેતરપિંડી કરી। યુવતીએ આરોપ લગાવ્યો છે કે કાયદો પણ ગુનેગારોને સજા આપતો નથી। અત્યારે જ્યોતિએ પણ આવા જ આરોપો લગાવ્યા અને કહ્યું કે ભલે તેમના લગ્ન કાયદેસર રીતે માન્ય ન હોય પણ તેને અને આશા જીવનભર સાથે રહેશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।